પહેલો પોઈન્ટ છે નિર્ણય, કે નિર્ણયને પરીક્ષાને પાસ થવાને શું લેવા દેવાય. તો કે નોર્મલી આ સંસારમાં જે પણ માણસ જન્મે છે એને પોતાની જીવન દરમિયાન કે જીવન જરૂરિયાતો પૂરી કરવા કંઈક ને કંઈક તો કામ કરવું પડે છે. ઓકે, તો કામ કરવા માટે બે ઓપ્શન હોય છે, એક પોતાનું પ્રાઇવેટ અથવા તો સરકાર સાથે જોડાય. સરકાર સાથે જોડાય એટલે કે સરકારી નોકરી કરીને પ્રાઇવેટ પોતાનો કોઈ બિઝનેસ ચાલુ કરે, પછી એ નાનો હોય મોટો હોય પોતાની લાયકાત અને એના ઉપર જાય. તો નિર્ણય લેવો, નિર્ણય કઈ બાબતનો લેવો, તો કે એક સાચો નિર્ણય તમારી જિંદગી બદલી શકે છે. ઓકે, આજથી લગભગ 8 વર્ષ પહેલાં મારી જિંદગીમાં એક શબ્દ આવેલો કે વન રાઇટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. વન રાઇટ ડિસિઝન કેન ચેન્જ યોર લાઈફ. એ વખતે મેં દૃઢતાપૂર્વક એક નિર્ણય લીધેલો કે જીવનમાં ક્યારેય સરકારી નોકરી નથી કરવી, કે ક્યારેય સરકારી નોકરી નથી કરવી. ઓકે, અને એની સામે કંઈક એવું કરવું છે ઓકે કે જેથી કરીને મારા આત્મા રાજી થાય, મારો પરિવાર રાજી થાય. તો એ એક સાચો નિર્ણય મેં લીધેલો. ઓકે, તો એવી જ રીતે તમે પણ એક સાચો નિર્ણય તમારી જિંદગીમાં લઈ શકો અને તમારી જિંદગી બદલી શકો કે સરકારી નોકરી કરવી છે કે નથી કરવી. નથી કરવી તો હાવ માંડી વાળો, અને કરવી છે તો બાકીનું બધું માંડી વાળો અને આના ઉપર ફોકસ કરો. એટલે નિર્ણય સૌથી મહત્ત્વનો રહે, કે પાસ થવા માટે સૌથી મહત્ત્વનો અને અગત્યનો જો કોઈ ભાગ હોય તો એ છે નિર્ણય.